હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ખાટી મીઠી અને ચટપટી એવી કોઠાની ચટણીની રેસિપી, જેને આપણે વુડ એપલ પણ કહીએ છીએ। ફ્રેન્ડ્સ, આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે ને એટલી ચટાકેદાર લાગે છે કે ખાતા જ રહી જઈએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ ચટણી તમે નહીં બનાવી હોય અથવા તો તમે બનાવી પણ હશે તો તમે આ રીતે બનાવી છે કે નહીં એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં મીડિયમ સાઇઝના કોઠા લઈ લીધા છે। કોઠાની પસંદગી કઈ રીતે કરવી એ હું તમને બે ટિપ્સ બતાવું છું। તો સૌથી પહેલાં આપણે એક કોઠું લીધું છે। એ કોઠામાંથી આપણે ખાટી મીઠી સ્મેલ આવે અને સ્મેલ સાથે જ આપણા મોઢામાંથી પાણી આવી જાય, એનો મતલબ કે આ કોઠું પાકું છે। અને બીજો કે જ્યારે કોઠું આપણે ચૂઝ કરીએ છીએ ત્યારે એ કોઠું જો વજનમાં હલકું હોય તો એ પાક્કું કોઠું છે એમ સમજી જવું, જો ભારે હશે તો એ અંદરથી કાચું છે। હવે સૌથી પહેલાં આ કોઠાને આપણે તોડવાનું છે। તો દસ્તાની મદદથી આપણે આ રીતે કોઠાને તોડી નાખવાનું છે। કોઠાની અંદરનો પલ્પ આપણે કાઢી નાખવાનો છે। તો અહીંયા કોઠું તોડી નાખ્યું છે અને તમે જોઈ શકો છો કે કોઠાનો અંદરનો જે ભાગ છે એ એકદમ જ પાક્કો છે, મીન્સ કે આ કોઠું એકદમ જ પાક્કું કોઠું છે। આવા જ કોઠા હોવા જોઈએ, અંદરથી તેનો કલર કોફી પડતો હોય છે અને સ્મેલ એની ખૂબ જ ખાટી મીઠી આવે છે। એ જ રીતે બીજું કોઠું પણ હું તોડી લઉં છું અને બીજા કોઠાને પણ હું તોડીને તમને બતાવું છું। તે પણ અંદરથી ખૂબ જ પાકેલું છે અને ખૂબ જ ચટપટું છે। તમે આ રીતે ફક્ત કોઠાને તમે એમનેમ પણ ખાઈ શકો છો। બજારમાં કોઠાની ચટણીઓ ઘણી મળે છે, તમે ખાધી જ હશે। ચટપટી ટેસ્ટી એવી ચટણી આપણે બનાવીએ તો સૌથી પહેલાં કોઠાનો જે પલ્પ છે એને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનો છે। બંને કોઠાના પલ્પને મિક્સિંગ બાઉલમાં એડ કરી દેવાનું છે અને પછી એની અંદર આપણે મસાલા એડ કરવાના છે। ફ્રેન્ડ્સ, તમારે અહીંયા કોઠાની ચટણીને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ આની અંદરના જે બિયા આવે છે એ બિયા મોઢામાં આવે છે ત્યારે તેનો ક્રંચ એકદમ જ અલગ આવે છે। એટલે હું અહીંયા ફક્ત જે એનો પલ્પ છે એને મિક્સિંગ બાઉલમાં લઈ લઉં છું અને હલાવી દઉં છું। જ્યારે તમે મિક્સર જારમાં લેશો ત્યારે એ બધા બિયા તૂટી જશે। તો હવે મેં બંને પલ્પ લઈ લીધો છે। તેની અંદર 1 ચમચી મીઠું એડ કરવાનું છે, 1 ચમચી શેકેલો જીરાનો પાવડર એડ કરવાનો છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે। તમે તમારી તીખાસ પ્રમાણે તીખું મરચું પણ એડ કરી શકો છો। અને તેની અંદર 1 કપ જેટલો મેં દેશી ગોળ લીધો છે તે એડ કર્યો છે। તમે દેશી ગોળની જગ્યાએ કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો। હવે આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે। જ્યારે આપણે ગોળ લઈએ છીએ ત્યારે તેને નાના નાના પીસીસમાં કટ કરી દેવાનું છે, પછી જ તેની અંદર એડ કરવાનું છે। અને જેમ જેમ તમે એને મિક્સ કરતા જશો તેમ તેમ ગોળ ઓગળતો જશે અને આપણે જે ગોળ અત્યારે દેખાય છે એકદમ જ મેલ્ટ થઈ જશે। અને જો તમે મિક્સર જારમાં લેતા હોય તો મિક્સર જારની અંદર તમે ગોળ એડ કરશો એટલે બધું જ મિક્સ થઈ જશે। તમે આ ચટણીની અંદર લીમડાના પાન એડ કરી શકો છો, કોથમીરના પાન એડ કરી શકો છો, લીલું મરચું એડ કરી શકો છો અને એની સાથે સાથે તમે સંચર પાવડર પણ એડ કરી શકો છો। પણ ફ્રેન્ડ્સ, આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સથી જ્યારે તમે આ ચટણી બનાવશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાટી મીઠી તીખી તેનો ખૂબ જ સારો ટેસ્ટ લાગશે। આ ચટણીને તમે પરાઠા સાથે, રોટલી સાથે, શાક સાથે, ઊંધિયા સાથે, ગમે તેની સાથે પણ સર્વ કરી શકો છો। ઇવન ફરસાણ સાથે પણ તમે એને સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તો આ જે ચટણી છે એ ખૂબ જ હેલ્ધી છે। તો તમને મારી આજની ચટણીની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો। તો મળીએ એક નવી રેસિપી સાથે। એન્જોય, બાય।